હેલો બચ્ચો, ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ. તો ક્વેશ્ચનમાં એવું કીધું છે કે નીચેનામાંથી કઈ જોડને અલગ પાડવા ડાયાલિસિસનો ઉપયોગ થાય છે? તો કલીલ કણો જે છે એ કલીલ કણોનું જે કદ હોય છે એ સાચા દ્રાવણના કદ કરતા કે સાચા દ્રાવણના કણોના કદ કરતા કેવું હોય છે? મોટું હોય છે. તો જ્યારે આપણે આ બંનેને મિક્સ કરશું અને ડાયાલિસિસ કરશું તો કોણ પહેલા પસાર થઈ જશે? સાચા દ્રાવણના કણો પસાર થઈ જશે. એનું કદ કેવું હોય છે? નાનું હોય છે. કોની સરખામણીમાં? કલીલ કણોની સરખામણીમાં. કલીલ કણો એ જે કદ છે એ કેવું છે? વધારે છે સાચા દ્રાવણના કણો કરતા. એ કારણે એનું આ રીઝન છે. કલીલ કણોનું કદ મોટું છે. તો આને લીધે કલીલ કણો પસાર નહીં થાય, સાચા દ્રાવણના કણો પસાર થઈ જશે અને ડાયાલિસિસમાં આપણે બંનેને સેપરેટ કરી શકશું. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ શું બનાવશે? સાચા દ્રાવણ બનાવશે. એટલે ડાયાલિસિસથી કાંઈ સેપરેટ થઈ શકે નહીં. આપણે કલીલ અને સાચા દ્રાવણની વાત કરેલી છે કે કલીલ અને સાચા દ્રાવણના કણો હોય. આ બંને તો સાચું દ્રાવણ બનાવશે. પ્રોટીન અને સ્ટાર્ચ છે તો કલીલ દ્રાવણ બનાવશે. અહીંયા જોઈએ તો ગ્લુકોઝ અને પ્રોટીન. પ્રોટીન શું બનાવશે? કલીલ દ્રાવણ. આ છે સાચું દ્રાવણ. આ બંનેને આપણે સેપરેટ કરી શકશું એટલે સી આપણો સાચો જવાબ. ગ્લુકોઝ અને NaCl પણ સાચું દ્રાવણ બનાવશે. સી આપણો સાચો જવાબ. થેન્ક યુ.